અંધારી આ રાતો જગમગતી ચમકી રે, અણધારી અજવાળી તમે અમથે અમથી રે. પણ જો તમે એક્ટર ના હોત તો તમે શું હોત? રસપ્રદ રીતે ભણાવતો શિક્ષક. કાલે હું 9 વાગે પછી આવું તો ચાલે? બને તો કાલ 9 વાગ્યા પહેલા આવજો ને, કેમ કે 9 વાગ્યા પહેલા હંધાઈ ઘરાક જતા રહ્યા હોય છે. તું મારો દરિયો ને છાંટો એ તું, તારી નજર છે દર્દનું મલમ. ગુડ મોર્નિંગ ગુજરાત. તમારા બધાનું સ્વાગત છે આપના મનગમતા મનપસંદ શો ગુડ મોર્નિંગ ગુજરાતમાં. હું છું જીનલ દેસાઈ અને હું છું ડોક્ટર રીતુ ગોરભટ્ટ. આજે આપણે વાત કરવાના છીએ તખ્તાની, કલાકારની. મિત્રો, ગની દહીવાલાની એક ખૂબ સરસ પંક્તિ છે. તેમણે લખ્યું છે કે ઊભા છીએ તખ્તાના પીળા પ્રકાશે, ઢળી પણ પડીશું તો અભિનય ગણાશે. અભિનય એક એવી વસ્તુ છે દરેકના જીવનમાં વણાયેલી હોય છે. કોઈ મંચ પર અભિનય કરે છે તો કોઈ જીવનમાં અભિનય કરે છે. ક્યારેક આપણે આપણું દુઃખ પોતાનાઓથી છુપાવતા હોઈએ છીએ ત્યારે હસીને એમની સામે અભિનય તો કરતા હોઈએ છીએ. પરંતુ આજે મારે તમને એક એવા વ્યક્તિથી વાત કરાવવાની છે, એક એવા વ્યક્તિના જીવન વિશે જાણવાનું છે કે જેમણે અભિનય દ્વારા પોતાની મંચ સજ્જા દ્વારા પોતાના અભિનય દ્વારા આપણા જીવનમાં ઘણીવાર આપણને રડાવ્યા છે, હસાવ્યા છે અને ઘણા એવા પાત્રો આપ્યા છે કે આપણને આજે પણ ઊંઘમાં પણ જો કોઈ એક ડાયલોગ બોલી દે ને તો ચોક્કસથી એમનો ચહેરો આપણી સામે આવી જાય. હું વાત કરી રહી છું છેલ્લા દિવસના એ નરિયાની. હું વાત કરી રહી છું કરસનદાસ પેન યુજના એ તિલોકની. હું વાત કરી રહી છું સૈયર મોરીમાં જેમણે મુખ્ય પાત્ર ભજવ્યું હતું એ મયુર ચૌહાણ, એટલે કે આપણા સૌના માઇકલની. આપનું સ્વાગત છે અમારા આ કાર્યક્રમમાં મયુર ચૌહાણ. ખૂબ ખૂબ આભાર આટલો સુંદર પરિચય આપવા માટે. કેમ છો? મજામાં? એકદમ અખંડ મોજ. અચ્છા, બસ તો આપણે આજે મોજ જ કરવાની છે. Yes. હવે આપણે શરૂઆત જ ત્યાંથી કરીએ કે મેં તમને એવું કીધું કે ભાઈ આપણા મયુર ચૌહાણ, આપણા માઇકલ. તો આ માઇકલ, મયુરથી માઇકલની જે જર્ની હતી એ કેવી રીતે શરૂ થઈ? એકચ્યુઅલી એમાં એવું હતું કે હું જ્યારે નાનો હતો, બહુ જ નાનો, ત્યારે ડાન્સ બહુ જ કરતો હતો. ઓકે. એટલે ઢોલ વાગે, સોંગ વાગે તો હું નાચવા જ લાગતો હતો. તો માઇકલ જેક્સન બહુ okay. ડાન્સર, પોપ્યુલર ડાન્સર અને સિંગર અને આઇકોનિક આર્ટિસ્ટ છે. તો એના નામ પરથી મને બધા માઇકલ કહેતા. અચ્છા, તો યુ આર ડાન્સર? કલાકાર છું એટલે અભિનય કરું છું, ડાન્સ કરું છું ફિલ્મોમાં, અને ગઈ પણ લઉં છું ક્યારેક. ઓકે. તો પહેલા તમે ડાન્સ કરતા હતા, તમે એવું કીધું કે મને ડાન્સ, તો પછી એક્ટિંગ કેવી રીતે નીકળી એમ? એકચ્યુઅલી એમાં એવું છે કે બહુ અઘરી વાત છે કે મારું નામ માઇકલ આ કારણે પડ્યું છે. એ તો મને હું બહુ મોટો થયો ને ત્યારથી ખબર પડી. પણ એની પહેલાં એવું હતું કે મને લોકો એવું કહેતા હતા કે તું ગાય છે બહુ સરસ. એટલે પહેલા લોકોને એવું હતું કે હું સિંગર બનીશ, કારણ કે સ્કૂલની અંદર કોઈ ને ગાવાનું હોય કે કોણ ગાશે, ચલો કોઈ સરસ કવિતા સંભળાવો, ગીત સંભળાવો, તો મને કે મયુર ગાશે. તો હું ત્યારે ગાતો હતો. પછી કોઈક જગ્યાએ ગરબા કે એવું કંઈક હોય તો ત્યાં પણ મેં ગાયેલું છે. તો લોકોને એવું હતું કે હું મોટો થઈને સિંગર બનીશ. પણ મને નાનપણથી ફિલ્મો જોવાનો બહુ જ શોખ હતો, કારણ કે મારા પપ્પા મને દર શુક્રવારે ફિલ્મો જોવા માટે લઈ જતા હતા. તો ત્યારથી ફિલ્મો પ્રત્યે બહુ જ મને આકર્ષણ હતું અને એવું હતું કે આવું કંઈક કરવું છે, આમાં મને મજા આવશે. એટલે મને એક્ટિંગ કરવાની પોતાને બહુ ઈચ્છા હતી. તો પછી મેં થિયેટરમાં કામ શરૂ કર્યું અને પછી એ રીતે મારી યાત્રાની શરૂઆત થઈ. થિયેટરમાં કયું પહેલું, એટલે તમે જ્યારે નાનપણમાં વાત કરી કે ગાતા હતા, તો ત્યારે કંઈક આમ ડાયલોગ ને એવું કંઈ એક્ટિંગ ને એવું પણ ક્યાંક લોકો સામે કરતા હશો કે? એક્ટિંગ કરવાની મારી ઈચ્છા હતી પણ એટલો આત્મવિશ્વાસ હતો નહીં. એટલે ગાવામાં એવું હતું કે ગાવામાં તો તમે ક્યાંય પણ ગાઈ લો, એકલા હોય તો ગાઈ લો, સાયકલ ચલાવતા હોય, બાઇક ચલાવતા હોય ત્યારે પણ ગાઈ લો તમે. પણ એક્ટિંગનો એટલો અનુભવ હતો નહીં. એટલે હું જ્યારે એન્જિનિયરિંગ કરતો હતો ત્યારે દર્પણા એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ છે આપણે ઉસ્માનપુરામાં, ડૉક્ટર મલ્લિકા સારાભાઈ ત્યાં છે, હેડ છે. તો ત્યાં હું ગયો હતો ને ત્યાં મને નિસર્ગ ત્રિવેદી ને હું મળ્યો હતો અને એમણે મને કહ્યું કે તું આવી જા. મેં એમને બહુ આજીજી કરી કે મારે સર એક્ટિંગ શીખવી છે, હું કચરા પોતા કરી લઈશ, તમે જે કહેશો હું કરી લઈશ. પણ એક ના હોય શરૂઆતની ઈચ્છા હોય કે આ કામ મારે કરવું છે, હું આના માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું, મારે શીખવું છે. તો એવા ભાવ સાથે હું એક શિષ્ય બનીને ગયો અને હું બહુ જ આભારી છું કે નિસર્ગ ત્રિવેદી જેવા મને શરૂઆતમાં ગુરુ મળ્યા.
એમણે મને બીજા કે ત્રીજા જ દિવસથી બોલાવી દીધું અને ત્યાં એક નાટકનું કામ ચાલતું હતું. એ નાટકનું નામ છે કડક બાદશાહી, હા જે અમદાવાદના 600 વર્ષના ઇતિહાસને સેલિબ્રેટ કરતું એ નાટક હતું. અને હું ત્યાં ગયો અને ત્યારથી જ મારી જર્નીની શરૂઆત. ત્યારે તમે એન્જિનિયરિંગ કરતા હતા. યસ, હું એન્જિનિયરિંગના ફર્સ્ટ યર ઓર સેકન્ડ યરમાં હું હોઈશ. ઓકે અને નિસર્ગ સરે મારી પાસેથી પ્રોમિસ લીધું હમ કે તું એક્ટિંગ કરવા આવે છે, પણ એક્ટિંગની જે ફિલ્ડ છે એ બહુ અલગ લેવલની છે. Yes. ત્યાં તમે સફળ પણ જાઓ, નિષ્ફળ પણ જાઓ, એટલે તારે મને એક વચન આપવાનું છે કે તારે એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરવાનું છે. એટલે ગુરુ દક્ષિણામાં એમણે બીજું કશું જ મારી પાસેથી પૈસા નથી લીધા નિસર્ગ સરે. ઓકે એમણે એટલું જ માંગ્યું હતું કે તું એન્જિનિયરિંગની ડિગ્રી કમ્પ્લીટ કરજે. તો કરી ખરી તમે યસ, પછી મેં કરી ગુરુને પછી દક્ષિણા. યસ અને મેં કમ્પ્લીટ કરીને નિસર્ગ સરને જ ફોન કર્યો હતો. મેં કીધું સર આપણું વચન હતું અરે વાહ. અને હું એન્જિનિયર થઈ ગયો છું. ઓકે હવે તમારી એક્ટિંગ તો અમે બધાએ જોઈ છે બરોબર, પણ તમે એમ કીધું કે તમને ગાવાનો શોખ હતો, તો આઈ એમ શ્યોર કે દર્શકોએ નહીં સાંભળ્યા હોય તમને ગાતા, કદાચ તમારો અવાજ સાંભળ્યો છે પણ એવી ખબર નહીં હોય કે આ મયુર જ ગાય છે. તો પ્લીઝ આજે તમારું ગમતું સોંગ અમને ગાઈને સંભળાવો. ઓહો, ગમતા ગીતો તો બહુ છે. હું એકચ્યુઅલી સિંગર બન્યો છું એટલા માટે જ નથી બન્યો કારણ કે મને હજુ એટલો આત્મવિશ્વાસ નથી, કારણ કે મેં એટલી ટ્રેનિંગ નથી લીધી. પણ લોકો એવું કહે છે કે તું સારું ગાય છે. તો અમારી જ મારા બહુ સદનસીબે મારી ફિલ્મોના ગીતો બહુ Yes, લોકોને પ્રેમ મળ્યો છે. યસ તો સૈયર મુરીરેનું એક ગીત છે જે ઉમેશ બારોટે અને ઈશાની દવે બહુ સુંદર રીતે ગાયું છે, કેદાર ભાર્ગવે કમ્પોઝ કર્યું છે. એ હું ગાવાની ભૂલ કરું છું. પ્લીઝ પ્લીઝ અમારા માટે તો ટ્રીટ હશે પ્લીઝ. હે અંધારિયા રાતો જગમગતી ચમકી રે, અણધારી અજવાળી તમે અમથે અમથી રે, ચાંદો વાદળ પાછળ જાતો જો ને શરમતી રે, હે ગિરદાર ઘૂમતા રૂપરૂમ ઝુમતા હૈયા ને ચોરે આજ, ગોરી તમે મનડા લીધા મોહિયા. હે ગિરદાર ઘૂમતા રૂપરૂમ ઝુમતા હૈયા ને ચોરે આજ, ગોરી તમે મનડા લીધા મોહિયા. ગરબા ગાવાનું મન થઈ ગયું. ક્યાં વાત હે. Thank બહુ you. સરસ બહુ ખૂબ ખૂબ સરસ. આમાં તો એવું લાગે છે કે તમારો ટ્રેન્ડ અને કેળવાયેલો જ હા અવાજ છે. એ જ એવું લાગ્યું નહીં કે હા. નથી એમ. અને જો તમે આને ભૂલ કહેતા હો તો આમ શો દર્શક કહેશે કે આવું ફરી આવી જ વાર ભૂલ કરો. રિપીટ કરો તમે. કે તમારો એક આ અંદાજ પણ અમને જોવા મળે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હવે બીજું કે લાઈક તમે એક્ટર છો, પછી ગાઈ બી શકો છો બધું જ, પણ જો તમે એક્ટર ના હોત તો તમે શું હોત અને કેમ કેમ? એટલે સિંગરનો ઓપ્શન તો હતો જ તમારી પાસે. યસ યસ એટલે એ તો છે એક્ટર સિંગર, એટલે પહેલેથી જ મને આ બધી જે કળાની પ્રત્યે બહુ જ રુચિ રહી છે. બીજો મને એવું લાગે છે કે હું થોડોક જિજ્ઞાસુ જીવ છું, એટલે Okay. એવું કદાચ બની શકે કે હું શિક્ષક હોત, ઓ બાપરે. હું કદાચ શીખવાડતો હોત લોકોને. પણ એ પણ અમુક ટીચર ના હોય કે જે તમારા ફેવરિટ ટીચર હા, હોય, હા. કે જે ભણાવે તો ખાલી ભણાવવા ખાતર ના ભણાવે, હા, હા. પણ રસપ્રદ રીતે ભણાવે. તો આઈ થિંક હું એવું બની શકે કે રસપ્રદ રીતે ભણાવતો શિક્ષક. શું ભણાવે? હું આઈ થિંક વિજ્ઞાન છે, ઓહ અઘરા વિષયો. એ જ. ઇતિહાસ છે, ઇતિહાસમાં પણ મને રુચિ છે. અચ્છા. તો આ બે વિષયો છે. ગણિત પણ છે, હમ ગણિત પણ હું કદાચ ભણાવી શકત. અચ્છા. એટલે 10મા સુધી મને આ બધામાં બહુ રુચિ હતી હમ. અને એટલે જ મને એન્જિનિયરિંગમાં મોકલ્યો. મારા ઘરવાળાઓની એવી ઈચ્છા હતી કે હું ડૉક્ટર બનું, પણ એ સમય એવું હતું કે ડૉક્ટર બનવા માટે બહુ વાંચવું પડે. હા. તમારે લોકોના નથી ઇન્ટરવ્યુ હતા કે હું yes, 12 yes, yes. કલાક વાંચું છું, હા. 15 કલાક વાંચું છું. એટલે આટલું સાંભળીને જ મને એમ થતું ઓહો આટલું બધું વાંચવું હમસે ના હોગા. નહીં 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 નહીં. એટલે પછી મેં કીધું એન્જિનિયરિંગ કરીએ. હમ. એટલે એમાં તો એન્જિનિયરિંગમાં વાંચવું તો નહીં પડે. ડૉક્ટર કરતા એન્જિનિયરિંગમાં ઓછું ઓછું વાંચવું વાંચવું પડશે. તો તમે જે વાત કરી કે પહેલું તમે ત્યાં ગયા અને આ અહીંયાથી તમારી શરૂઆત થઈ, પછી એમાં આગળ કેવી રીતે ગયા? એટલે ત્યાં જઈને મેં શરૂઆત કરીને મેં કહ્યું એમ કે મને ગુરુ બહુ જ સારા મળ્યા અને મારી શીખવાની ધગશ કહી દો કે પછી મને બહુ મજા આવતી હતી એ સ્ટેજ ઉપર પોતાની જાતને અભિવ્યક્ત કરવાની. તો ત્યાં લોકોને પણ વાહવાહી ચાલુ થઈ ગઈ છે કે એક બહુ જ સરસ છોકરો આવ્યો છે મયુર નામનો, બહુ ટેલેન્ટેડ છે, એવી લોકો વાતો કરતા હતા. તો ત્યાં પછી નાટકોમાં સારા રોલ મને મળતા ગયા અને પછી ત્યાં બીજા મારા જે ગુરુ છે, મેન્ટર છે, અભિનય બેંકર, એ આવ્યા. એમણે બહુ જ સરસ નાટકો કર્યા મારી પાસેથી, બહુ જ સરસ મને ચેલેન્જિંગ પાત્રો મને આપ્યા.
તો ત્યાં લોકો જોવા આવતા હતા. એમાં અભિષેક શાહ જે છે કે જે આપણા હેલ્લારોના દિગ્દર્શક છે, નેશનલ એવોર્ડ વિનિંગ ડિરેક્ટર છે, એ પણ નાટકોમાં કામ કરતા હતા, કાસ્ટિંગનું કામ કરતા હતા. તો એ મને જોતા હતા. અને એ સિવાય પણ અદિતિ દેસાઈ સાથે પણ મેં નાટકોમાં કામ કર્યું. એમણે પણ મને બહુ જ સુંદર ઓપોર્ચ્યુનિટી આપી છે. કસ્તુરબા અકુપાર નામનું નાટક હતું. તો આ બધા નાટકોની અંદર હું સરસ કામ કરતો ગયો અને અભિષેકભાઈની નજર મારા પર પડી હતી અને એમણે મને છેલ્લો દિવસના ઓડિશનમાં બોલાવ્યો. અને પછી મેં છેલ્લો દિવસનું ઓડિશન આપ્યું અને ઓડિશનમાં જ મારું સિલેક્શન થઈ ગયું. અને એના પછી તો લોકોનો જે પ્રેમ મળ્યો છે એ ફિલ્મને, એ કેરેક્ટરને, કે એના માટે તો હું જેટલો પણ આભાર માનું ગુજરાતી દર્શકોનો, કૃષ્ણદેવ યાજ્ઞિકનો, અભિષેક શાહનો, એટલો ઓછો છે. યસ, રાઈટ. હવે વાત નીકળી જ છે છેલ્લો દિવસની, નરિયાની. તો પ્લીઝ આપણા દર્શકોને એકવાર ફરીથી એ નરિયો જોવા મળી જાય મંચ પર તો અમને મજા આવશે. એટલે એના માટે બી હું તમને એક વાત કહી દઉં કે એના પહેલા હું જે નાટકોમાં કામ કરતો હતો ને, તો એ બહુ સેન્સિબલ, સમજણવાળા નાટકો કહી શકાય, કે જે નાટકોમાંથી તમને કંઈક શીખવા મળે, જેમાં મનોરંજન ને કોમેડી બહુ હતી નહીં. તો મારો એક મિત્ર હતો ને, તો એ મને ટોન્ટ મારતો હતો, મહેણું મારતો હતો કે માઇકલ તું સારો એક્ટર છે પણ કોમેડીમાં તારું કામ નહીં. આવું મહેણું મારેલું હતું. તો અને એમ હતું કે આ ચેલેન્જ પણ લઈએ. બટ ઘટના એવી ઘટી કે છેલ્લો દિવસ ફિલ્મ આવી અને એમાં મને એવી તક મળી અને પછી બધાને એવું જ લાગવા માંડ્યું કે આ એક કોમેડી કલાકાર છે. પણ એનો જે ડાયલોગ છે એ હું દૂરદર્શનના દર્શકોને, પરમ મિત્રો, તમોને અમોના હૃદયને તાલબદ્ધ થનગટતા ધબકારાથી એટલું જ જણાવવા માંગીએ છીએ કે તમે ગુજરાતી ફિલ્મોને જેટલો પ્રેમ આપો છો એ આપતા જ રહેજો. જો તમે ગુજરાતી ફિલ્મો જોવા નહીં જાય તો અમુની લાગણી છિન્ન ભિન્ન થઈ જશે. એક્ઝેક્ટ એજ પીચ કે લાઈક મને યાદ છે અમે કોલેજમાં લાઈક 12th કે એમ હતી હું ને, અમે ક્લાસ બંક કરીને છેલ્લો દિવસ જોવા ગયા હતા અને એ વખતે જે નરિયાનો અવાજ કાને પડે તો એક્ઝેક્ટ એ છે. એના માટે બહુ જોરદાર વાત અને એના પછી આખો ટ્રેન્ડ બદલાઈ ગયો ને, લોકોને ગુજરાતીમાં અમો તમો કહીને કહેવામાં જે લાગણી આવતી, જે પ્રેમ આવતો, કે અને હજુ બી મીમ બને છે એના. બિલકુલ, અદ્ભુત. તો એ વખતે તમે જ્યારે ઓડિશન આપ્યું હતું, એ વખતે ઓડિશનમાં કેવું રહ્યું હતું? એટલે ઓડિશન વખતે એક તો એનો બહુ જ લાંબો ડાયલોગ હતો. હવે સદનસીબે એવું કહી શકાય કે મારી યાદશક્તિ થોડી કમ્પેરેટિવલી સારી છે, કે મને યાદ કરવામાં એટલી તકલીફ પડી નથી એમાં. તો એ લાંબો ડાયલોગ હતો, જુદી રીતે બોલવાનું હતું, એમાં ઓવર એક્ટિંગ બહુ કરવાની હતી. એટલે તમે હાથનો ઉપયોગ, મોઢાનો ઉપયોગ, આખું આમ રીતે જોવાનું, એ બધી ઓવર એક્ટિંગ કરવાની. મને કેરેક્ટરમાં એવું કહેવામાં જ આવ્યું હતું કે મયુર તમારે એક્ટિંગ નથી કરવાની, તમારે ઓવર એક્ટિંગ કરવાની. અને લાંબો ડાયલોગ હતો. તો એની પહેલા પણ મેં ઘણા બધા લાંબા ડાયલોગ્સ બોલેલા હતા. અકુપારમાં, પછી બીજા નાટકોની અંદર એવું બોલેલા હતા. મુઠ્ઠી ભરીને જિંદગી એક નાટક હતું, એમાં મેં લાંબા ડાયલોગ બોલ્યા હતા. ઝેરવું કરીને એક નાટક હતું, એમાં મેં બોલેલા હતા. તો એ મેં ડાયરેક્ટ ઓડિશનમાં જ આપ્યું અને ડિરેક્ટર અને જે કેડી સર હતા એ લોકોએ લગભગ મારું ત્યાં જ સિલેક્શન કરી દીધું હતું. તો આ તો તમારી વાત છે કે તમે બહુ સારી રીતે આપ્યું હશે ને તમારી સિલેક્શન થઈ ગયું. પણ ઘણા બધા લોકો, આજના લોકો એવા હોય કે એક્ટિંગ ફિલ્ડમાં આવે, બહુ બધા ઓડિશન આપે અને પછી સ્ટીલ એ લોકોનું સિલેક્શન ના થાય. તો અત્યારે જે લોકો અસ્પાયરિંગ એક્ટર છે અથવા તો એ લોકોને આ જ ફિલ્ડમાં બનાવવું છે પોતાનું કરિયર, તો એમનો એક રસ્તો અથવા તો આપણે એમ કહીએ ને કે એક વે તમે કયો સૂચવશો કે શું કરવું જોઈએ એમને? જો સૌથી પહેલા તો એવો કોઈ ગોલ્ડન રસ્તો નથી. આ ઇન્ડસ્ટ્રી એવી છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે જેમાં બહુ જ બધા, લગભગ દરેકની એવી ઈચ્છા હોય છે કે હું ફિલ્મોમાં કામ કરું. પણ આપણને ખાલી સફળ અભિનેતાઓ, સફળ ફિલ્મોથી જ આપણે પ્રેરાતા હોઈએ છીએ. કારણ કે આની અંદર નિષ્ફળતાઓ પણ છે જ દરેક ફિલ્ડની જેમ. તો એ બધા કિસ્સાઓ પણ હું તો પહેલાં એમ કહીશ કે તમે જેટલા પણ લોકો આવવા માંગે છે એ લોકો એ પણ જોજો કે જે લોકો સફળ નથી થયા એમને ઘણી બધી તકલીફવાળી પરિસ્થિતિઓમાંથી ગુજરવું પડે છે. પણ એક રસ્તો જે મને કામમાં લાગ્યો છે એ છે નાટક. નાટકોમાં કામ કરવાથી તમારો અભિનેતા તરીકે આત્મવિશ્વાસ જે છે એ બહુ ખુલે છે. તમને વાર્તા, સ્ટોરી ટેલિંગ અને કેવી રીતે તમારે પાત્રને ઘડવું છે, કેવી રીતે તમે બોડી લેંગ્વેજ બનાવશો, મેનરિઝમ બનાવશો, એ બધું તમને નાટક ઘણું બધી વસ્તુ શીખવે છે. એટલે નાટક તમને બહુ જ સરસ હેલ્પ કરી શકે છે. મને તો કરી જ છે.
ઇનફેક્ટ બહુ જ બધા લોકો, અમારી તો આખી છેલ્લો દિવસની જે ટીમ હતી ઓલમોસ્ટ બધા જ લોકો નાટક સાથે જ જોડાયેલા Yes, હતા અને yes. અત્યારે બહુ જ બધા લોકો બહુ જ સારું કામ કરી રહ્યા છે. યસ તો એ છે. ઓકે તમારી છેલ્લો દિવસ પછી કરસનદાસ પે ન્યૂઝ એનું પણ બહુ જ સરસ પ્રચાર થયો. તો એમાં આ શૂટિંગ દરમિયાન એવી કોઈ તમારી યાદગાર ક્ષણ કે એવો કોઈ ઇન્સિડન્ટ હતો કે જે તમે આમ લાઈફ ટાઈમ ચેરિશ કરો? સૌથી પહેલા તો મને એ કરસનદાસ પેઇન્ટ યુઝમાં હીરો તરીકે કેડી સર કૃષ્ણદેવ યાજ્ઞિકે લોન્ચ કર્યો છે. તો એ જ મારા માટે બહુ ચેલેન્જિંગ વાત હતી. તો એની અંદર હ્યુમર બહુ ખતરનાક હતું. યસ એની કોમેડી બહુ અલગ પ્રકારની હતી. અને અમે લોકો, હું, હેમાંગ, દીક્ષા, ચેતનભાઈ, અમે લોકોએ બહુ જ બધી મજાઓ કરી હતી. પણ અમે લોકોએ એમાં શિયાળાની અંદર શૂટ કર્યું હતું. એટલે શિયાળામાં નાઇટ શૂટ હોય, રાત્રે તો કેવી ઠંડી પડતી હોય છે. તો અને એમાં કંઈ સ્વેટર કે એવું કંઈ પહેરવાનું નહીં. અને મારો અને દીક્ષાનો રોમેન્ટિક સીન હતો કે દીક્ષા એવું પૂછે છે કે તું કંઈક લઈને આવ્યો છે મારા માટે, તો હું એના માટે ચાંદલો લઈને ગયો. તો એવો રોમેન્ટિક સીન હતો. પણ અમે લોકો ધ્રુજતા હતા લિટરલી, કારણ કે ઠંડી એટલી બધી, અમારા મોઢામાંથી ધુમાડો નીકળે. તો એની અંદર એ રોમેન્સ વાળો જે સીન કરવાનો હતો એ કરવાની બહુ અલગ જ એ ચેલેન્જ હતો. કારણ કે એક્શન કે કટ પહેલા તમે આખા લિટરલી ધાબળા ઓઢીને બેઠા હો, તાપણી ચાલતી હોય બાજુમાં, પણ પછી એક્શન કે કટની વચ્ચે તો ધાબળા નથી, એ નથી, પાતળી ટી શર્ટ પહેરેલી છે અને પવન આવી રહ્યો છે. તો એવામાં જે એક્ટિંગ કરવાની હતી એ બહુ ચેલેન્જિંગ હતી. અચ્છા ઓકે. હવે એમાં પણ તમારી ભાષા એકદમ તદ્દન અલગ હતી ને તમારું નામ, હા બસ એ જ. તો એ તમે એના એક બે ડાયલોગ જો તમે કરી શકો તો અત્યારે અમારી સામે. મોનો એક્ટ વીકેન્ડ સમય. એટલે એના ડાયલોગ કઈ એવું છે કે હું જયાને પૂછું છું, તમારું નામ હું? ઝયા. એક નંબર નામ. પછી એને એવું બી કહે છે કે કાલે હું 9 વાગ્યા પછી આવું તો ચાલે? એટલે હું એવું કહું છું કે બને તો કાલ 9 વાગ્યા પહેલા આવજો ને, ચમક 9 વાગ્યા પહેલા હંધાઈ ઘરાક જતા રહ્યા હોય છે ને એટલે. પછી એવું કહે છે સારું, હું 9 પછી જાય. ઓકે. તો હવે તમે આવી રીતે તમને કોઈ સ્ક્રિપ્ટ મળી, બરોબર, અલગ અલગ ભાષા હોય, જેમ કે સૈયર મોરીમાં તમારી અલગ ભાષા છે, સમંદરમાં અલગ છે, હાહાકારમાં અલગ છે. તો તમે એ કેરેક્ટરાઇઝેશન, એ કેરેક્ટર થ્રુ પહોંચવા માટે તમે કેવી રીતે શું કરો છો? આ બધા જે હું પાત્રો કરું છું એમાં ખરેખર નાટકોનો બહુ જ મોટો ફાળો છે. કારણ કે જ્યારે હું નાટકોમાં કામ કરતો હતો ત્યારે પણ ગુજરાતની અંદર બહુ જ બધી બોલી છે. એવું કહેવાય છે 12 ગાઉએ બોલી બદલાય. તમે ઉત્તર ગુજરાતમાં જશો તો ત્યાંની બોલી અલગ છે, સાઉથ ગુજરાતની બોલી અલગ છે, સૌરાષ્ટ્રની બોલી અલગ છે, અમદાવાદમાં અલગ ગુજરાતી બોલાય છે, મુંબઈમાં અલગ ગુજરાતી બોલાય છે. તો એ નાટકોમાં કામ કરતાં કરતાં અલગ અલગ પાત્રોને મળીને તમે રિયલ લાઈફમાં પણ, વાસ્તવિક જીવનમાં પણ જેટલા પણ લોકો મળો છો તો તમે એને ઓબ્ઝર્વ કરો છો કે આની બોલી અલગ છે. તો એ ઓબ્ઝર્વ કરીને તમે મગજમાં એ ગ્રહણ કરો કે આની બોલી આ રીતની છે. તો એવા પાત્રો મેં નાટકો દરમિયાન જ મેં ભજવ્યા હતા. અને ગુજરાતમાં જ રહું છું એટલે ગુજરાતમાં કોઈક સુરતનું હોય, વલસાડનું હોય, કોઈ મહેસાણાનું હોય, કોઈ સાબરકાંઠાનું હોય, કોઈ રાજકોટનું હોય, જામનગરનું હોય. તો એવા બધા લોકોને મળીએ જ છે. અમદાવાદની અંદર બધા જ પ્રાંતના અને પ્રદેશના લોકો રહે છે. તો એ ઓબ્ઝર્વ તો કરતા જ હોઈએ છીએ. એવા મિત્રો પણ છે. તો એમાંથી સ્ક્રિપ્ટની અંદરથી, ડિરેક્ટરની મદદથી, જેમ કે કરસનદાસ પે ન્યૂઝમાં કેડી સર, કૃષ્ણદેવ યાજ્ઞિક જે ડિરેક્ટર છે, એમણે ઘણી બધી મદદ કરી હતી. સૈયર મુરીનેમાં વિશાલ વડાવાલા છે, એ પોતે પણ એટલું મસ્ત કાઠિયાવાડી પ્યોર બોલી બોલે છે કે તમને સાંભળીને જ એમ થઈ જાય કે ભાઈ તમે બોલતા જ રહો. એમાં જગજીતસિંહ વાઢેર કરીને એક્ટર છે, એમણે મદદ કરી હતી. તો આવી રીતે ટીમ વર્ક કરીને એ બોલી અમે ડેવલપ કરતા. યસ. તમારા અલગ અલગ કેરેક્ટરની વાત થઈ, તો તમને પર્સનલી કોમેડી વધારે ગમે છે કે ઇમોશનલ થ્રિલર? તમને મને એવું જોનરાનું એવું નથી. મને એવું છે કે વાર્તા એવી હોવી જોઈએ કે જે તમારા હૃદયમાં ઉતરી જવી જોઈએ, તમને મજા આવી જોઈએ. બહુ જ સરળ રીતે હું કહું છું, આટલું સરળ છે નહીં, પણ તમને જેમ એક સારી ફિલ્મ જોઈને તમને કેવું 1-2 દિવસ સુધી એવું રહે કે યાર બહુ સરસ પિક્ચર જોઈ લીધી, કાં તો છેલ્લો દિવસનું અત્યારે તમે મેન્શન કરો છો કે આટલો બધો સમય થઈ ગયો. તો એવી વાર્તા એવી હોય કે જે મારા પર એટલી અસર કરી જાય, એ પાત્ર એવું હોય કે મને યાદ રહી જાય કે યાર આ અદ્ભુત વસ્તુ છે. ઓકે.
ડન. હવે આપણે તમારા મૂવીની ને બધી વાત કરીએ છીએ, બરોબર? તમારી જે એક મૂવી હતી સમંદર, અને એનું એક સોંગ બહુ ફેમસ છે, હજુ ઘણા બધા લોકોના સ્ટોરી ને સ્ટેટસમાં આપણને દેખાય છે, તો તમારા શબ્દોમાં પ્લીઝ ઓહો યાર, ગાવું પડશે. હવે તો ફરી ફરી ગાવું હા, એમાં તો બીપ રાકે યસ. એ ગીત ગાયું છે. Yes. તમે તું મારો દરિયોની વાત કરો હા, કે એની. માર હલે ના ના, તું મારો દરિયો. તમે બરાબર જ પકડ્યું. તમે પકડી જ લીધું. તો બીપ રાકે ગાયું છે. હા. તું મારો દરિયો કેદાર ભાર્ગવે કમ્પોઝ કર્યું છે, ભાર્ગવભાઈએ લખ્યું છે. તું મારો દરિયો ને કાંઠો એ તું મારો દરિયો ને છાંટો એ તારી નજર છે દર્દનું મલમ, દિલમાં ફસાયો એ કાંટો એ તું. વાવ, અદ્ભુત. નાઇસ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. ફરી ફરી ગાવામાં. હા, ઓકે. હવે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ કરીશું, બરોબર? બહુ ઇઝી ક્વેશ્ચન હશે, 5 ક્વેશ્ચન છે, વધારે નથી. તમારે ફટાફટ જવાબ આપવાના છે. ફટાફટ હું એટલો જવાબ નથી આપી શકતો, લો, ટ્રાય ટ્રાય કરી. હે ને? મનગમતી ફિલ્મ? મનગમતી ફિલ્મ એટલે મારી પોતાની કે તમારી overall? તમારી મનગમતી ફિલ્મ? મારી તો કરસનદાસ પે ઇન્ડ્યુસ. કરસનદાસ પેંડે. વાય? કારણ કે એણે મને બહુ ચેલેન્જિંગ કેરેક્ટર આપ્યું હતું. એ ફિલ્મમાં એન્ટરટેનમેન્ટ હતું, એક એવો મેસેજ હતો કે જેમાં હું પોતે બિલીવ કરું છું કે તમારે કોઈ પણ માણસને એના કામથી નાનો કે મોટો, આ નાનો માણસ છે, આ મોટો માણસ છે, એવી બધી વ્યાખ્યાઓ જે છે સમાજની અંદર, માણસની અંદર, એવો બહુ અગત્યનો મેસેજ હતો એ ફિલ્મની અંદર, મનોરંજનની સાથે. એટલે કરસનદાસ પે ઇન્ડ્યુસ. ગમતા ડિરેક્ટર? કૃષ્ણદેવ યાજ્ઞિક. ગમતા એક્ટર? ગમતા એક્ટર તો મેલ. મેલમાં પરેશ રાવલ. ઓકે. ગમતી એક્ટ્રેસ? ગમતી એક્ટ્રેસ યાર બહુ બધા. કોઈ બી હોલીવુડ, બોલીવુડ, ટોલીવુડ, હોલીવુડ, બોલીવુડ બધું જ ચાલે. તો તો માધુરી દીક્ષિત છે, Why? ઐશ્વર્યા રાય છે. વાય? માધુરી દીક્ષિત બહુ એક આપણું જે ઇન્ડિયન સ્ટોરી ટેલિંગ જે રીતની છે ને, કે જેમાં ડાન્સ છે, અભિનય છે, તો માધુરી દીક્ષિત એટલો સુંદર અભિનય પણ કરે છે, એટલો સુંદર ડાન્સ પણ કરે છે, અને એવી રીતે ઐશ્વર્યા રાય બચ્ચન પણ છે. એ બંને લોકોએ, ઐશ્વર્યા રાયે જે રીતે ગ્લોબલી વિશ્વભરમાં પોતાની પ્રતિભાથી ભારતીય સિનેમાને પહોંચાડ્યું છે, તો એ બંને લોકો મને અભિનેત્રીઓ ગમે છે. ફ્યુચરમાં કયા એક્ટર જોડે કામ કરવાની ઈચ્છા છે? ગુજરાતી, હિન્દી કે? કોઈ બી. તો બહુ બધા છે એવા તો. 2-4 ના નામ કહી દો. ઇંગ્લિશમાંથી રોબર્ટ ડાઉની જુનિયર છે, જોની ડેપ છે. ઓકે. આપણે ઇન્ડિયન સિનેમામાંથી અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન છે, અને ગુજરાતીમાં પરેશ રાવલ છે. ઓકે. અમદાવાદ બેઝડ હોય એવા કોઈ? અમદાવાદ બેઝડ હોય, આઈ થિંક અમે લોકોએ ખાસા બધા કલાકારો તો જોડે કામ કરી જ લીધું છે. કદાચ બાકી મલ્હાર છે, યશ છે, મિત્ર છે, એ બધા સાથે કામ થઈ ગયું છે. ભવ્ય ગાંધી જોડે બાકી મારે કામ કરવાની બહુ જ ઈચ્છા હતી, ને ફોર્ચ્યુનેટલી અમે લોકો હવે સાથે કામ ઓ કરવાના નાઇસ, ઈચ્છા પૂરી થઈ ગઈ. યસ. પરેશભાઈ સાથે બાકી છે, તો પરેશ રાવલ સાથે કામ કરવાનું. હોપ સો જલ્દી થઈ જશે. યસ. આ તમારી એક્ટર તરીકેની આપણે વાત કરી છે. મારે જાણવું છે કે રિયલમાં, મતલબ જ્યારે તમે કોઈ શૂટ નથી કરી રહ્યા, જ્યારે તમે બીજા કોઈ પ્રોજેક્ટ સાથે નથી જોડાયેલા, ત્યારે તમારી જિંદગીનું રૂટીન શું હોય? તે એ સમયમાં તમે શું કરો? હું આરામ કરતો હોઉં છું, વાંચતો હોઉં છું. શું વાંચો? હું કહ્યું ને, મેં હિસ્ટ્રી છે, આર્ટ છે, હું નોન ફિક્શન વધારે વાંચતો હોઉં છું. છેલ્લે કયા પુસ્તક વિશે જો, એટલે એક એક્ટરને સમજવા માટે કે એ પણ રિયલ, મતલબ લાઈફ હ્યુમનની જેમ કેવી રીતે જીવતા હોય છે? હમણાં છેલ્લે હું સ્વામી દયાનંદ સરસ્વતીની સત્યાર્થ પ્રકાશ છે, એ મેં થોડી ઘડી વાંચી છે, હજુ આખી નથી પતાવી મેં, એ વાંચી છે. પછી કનૈયાલાલ માણેકલાલ મુનશીની નવલકથા છે જય સોમનાથ, એ હું થોડી ઘણી મેં વાંચી છે. પછી ઇંગ્લિશમાં પણ રોબર્ટ ગ્રીન છે, એમને નોન ફિક્શન જ છે, એ વાંચતો હોઉં છું. અને મૂવીઝ જોતો હોઉં છું, વેબ સિરીઝ જોતો હોઉં છું, વિડીયો ગેમ્સ રમતો હોઉં છું, ગેમ બહુ રમતો હોઉં છું મોબાઈલમાં. હવે તો નવું પ્લે સ્ટેશન લઈ આવ્યો છું, એટલે એના પર હું એ વર્લ્ડ એક્સપ્લોર કરી રહ્યો છું. ઓકે. તમે જ્યારે આ બધું એક્સપ્લોર કરો ત્યારે પણ તમારા મગજમાં એક્ટિંગ આવે કે તમે જ્યારે પાત્રને વાંચો તો તમને એના અભિનય કે એક્ટિંગનું કેવું છે, જો એક કલાકારનું કામ
એવું નથી કે એક્ટિંગ વિશે જ વિચારતા હોય. કલાકાર જે છે એ માણસને સમજતો હોય છે, સમાજને સમજતો હોય છે, ઇતિહાસને સમજતો હોય છે. કલાકારનું કામ આ બધું જ છે કે જીવનની અંદર, દુનિયાની અંદર અત્યારે શું ચાલી રહ્યું છે, પાછળ શું ઘટી ગયું છે, ભવિષ્યમાં શું થવાનું છે. કારણ કે તમે ઘણી બધી ફ્યુચરિસ્ટિક ફિલ્મો પણ આપણે જે જોઈ છે, કે જે આપણે ફિલ્મોમાં જોતા હતા, જે અત્યારે આપણે જોઈએ છીએ કે મોબાઈલ છે, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે, એ બધી વાતો કોઈક લેખકે લખી નાખી છે, કોઈ ફિલ્મ મેકરે બનાવી દીધી છે. તો એક કલાકાર બહુ જ જાગૃત હોય છે ભૂત, ભવિષ્ય, વર્તમાનને લઈને. તો એ બધું હું પ્રયત્ન કરું છું કે એ બધી વસ્તુઓમાંથી હું એને પોતાના માનસની અંદર ઉતારતો રહું. વાત કરીશું આગળ વધારે, પરંતુ દર્શક મિત્રો, અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, અને વિરામ બાદ ફરીથી મળીશું અને મયુર સાથે આ રસપ્રદ વાતોનો દોર આગળ વધારીશું. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ચર્ચાનો દોર આગળ વધારીએ ત્યારે આપની ગુજરાતી ભાષાની પકડ, તમે આટલી બધી બોલીઓ બોલી શકો છો, ગુજરાતીને બહુ અલગ રીતે રજૂ કરી શકો છો, તો સહેજે પ્રશ્ન થાય કે તમારું સ્કૂલિંગ ગુજરાતી મીડિયમ હતું કે ઇંગ્લિશ મીડિયમ? ગુજરાતી મીડિયમ. અચ્છા, એકદમ પ્યોર ગુજરાતી મીડિયમ. તમારું શું માનવું છે ગુજરાતી ભાષા માટે? ગુજરાતી ભાષામાં મારું અત્યારે જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે એમને મારે એક સંદેશ એ જ આપવો છે કે આપણી ગુજરાતી ભાષાના પુસ્તકો છે, ગુજરાતી ગીતો છે, ગુજરાતી આવા જે કાર્યક્રમો થાય છે, દૂરદર્શન જેવી જે ચેનલ છે, એ બધાને ગુજરાતી દર્શકોની, વાચકોની ખૂબ જરૂર છે. આપણે આપણી બાકીના જે પ્રદેશ છે ભારતમાં, એ લોકોને પોતાની ભાષા પ્રત્યે બહુ જ પ્રેમ છે, વ્હાલ છે. તો આપણે પણ એક ગુજરાતી તરીકે આપણી ભાષાને ખૂબ પ્રેમ કરવો જોઈએ. કારણ કે માતૃભાષામાં જો તમે કેળવાયેલા હોવ છો તો આવી તો ઘણા બધા અભ્યાસ થયેલા છે ઇન્ટરનેશનલી, કે તમે જો માતૃભાષામાં બહુ જ પાવરધા હશો તો તમે દુનિયાના દરેક ખૂણે પહોંચી વળશો, એટલી તાકાત છે માતૃભાષામાં. તો ગુજરાતી પુસ્તકો ખૂબ વાંચો, તમે ગુજરાતી ગીતોને ખૂબ સાંભળો, ગુજરાતી ફિલ્મો ખૂબ જુઓ. જ્યાં જ્યાં ગુજરાતી છે, જેટલું પણ ગુજરાતી છે, એને ખૂબ પ્રેમ વરસાવો. કારણ કે એ આપણું છે, આપણું પોતાનું છે. આપણે ગુજરાતમાં જન્મ્યા છીએ, ગુજરાતનું પાણી આપણે પી રહ્યા છીએ, ગુજરાતની ભૂમિ છે કે જેણે આપણો ઉછેર કર્યો છે. તો એના માટે આપણી એટલી ફરજ બને છે કે ગુજરાતીને આપણે એટલો પ્રેમ આપીએ, એટલો વ્હાલ આપીએ, એક જવાબદાર ગુજરાતી તરીકે. ઓકે, હવે મારે પૂછવું છે કે અત્યારે ઓટીટીના ઘણા બધા પ્લેટફોર્મ્સ આવી ગયા છે, લોકોનો જે અટેન્શન સ્પામ છે એ ઘણો ઓછો થઈ રહ્યો છે, અને ત્યારે આવા સમયમાં નાટકોનું સર્વાઈવ કરવું કેવી રીતે તમે જોઈ રહ્યા છો, કે શું ભવિષ્ય છે, કેવી રીતે રહેશે એમ? નાટકો, આઈ થિંક ગુજરાતી નાટકો તો બહુ જ સરસ થતા જ આવ્યા છે. મુંબઈમાં, અમદાવાદમાં ઘણા બધા એવા ગુજરાતી નાટકો જે છે કે ગુજરાતી દર્શકોએ એને ખૂબ વધાવ્યા છે. અને ગુજરાતની એક સારી વસ્તુ એ છે કે ગુજરાતીઓ દેશ અને દુનિયામાં બધી જ જગ્યાએ ગુજરાતીઓ છે, તો ત્યાંથી આ ગુજરાતી નાટકને ખૂબ પ્રેમ મળે છે. એટલે મારા તો ઘણા બધા એવા ગુજરાતી કલાકારો છે કે જેમના પાસપોર્ટની અંદર લગભગ દરેક કન્ટ્રી એમણે ફરી લીધી છે, અને એટલી બધી જગ્યાએ ગુજરાતીઓને બોલાવે છે નાટકોમાં, નાટક જોવા માટે. ગુજરાતી કલાકારોને પણ, જે બહાર જેટલા પણ લોકો ગયા છે, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આ લોકો બોલાવે છે નવરાત્રિ કરવા માટે, ગુજરાતી કલાકારોને બોલાવે છે. તો જેટલા પણ લોકો બહાર છે એ લોકો બોલાવે છે કલાકારોને નાટકો જોવા, ગીતો જોવા માટે. અને અહીંયા પણ ગુજરાતી નાટકોને એવું બધું તો થાય જ છે, એટલે સારી પરિસ્થિતિ છે. ઓકે જી, હવે એક નાનકડું સેગમેન્ટ તમારી સાથે કરવાનું છે, જ્યાં હું તમને એક લાઇનનું આપીશ કે જેનાથી તમારે એક ફિલ્મનું નામ ગેસ કરવાનું છે. ઓકે, કોઈ પણ હોઈ શકે ફિલ્મ. ઓકે, જ્યાં ગરબામાં તાલ નહીં પણ આખી ક્રાંતિ વાગે. અરે આ તો બહુ ઈઝી હતું ને? હેલ્લારો. બિલકુલ. ઓકે, દિવસ ઘણા હતા પણ છેલ્લો અનફર્ગેટેબલ. દિવસ ઘણા હતા પણ છેલ્લો અનફર્ગેટેબલ. કેટલું ઈઝી છે યાર. હું એન્જિનિયર છું, છેલ્લો દિવસ. ઓકે. અચ્છા, ખોટો
અભિમાન કરું છું. એન્જિનિયરો તો ઘરે ઘરે છે. ના પણ એવું કહેવાય છે કે એન્જિનિયર માટે કશું જ અશક્ય નથી, એ લોકો ગમે મારું તો બધા solve ખરેખર એવું માનવું છે, આમાં સત્ય નથી પણ રમૂજની રીતે કહું છું કે જે લોકોએ GTU માંથી એન્જિનિયરિંગ જે કરી શકે છે ને એ બધું જ કરી શકે છે દુનિયામાં. GTU ના સ્ટુડન્ટ પ્રાઉડ ફીલ કરશે હવે આ સાંભળીને. ફિલ્મ જ્યાં પબ્લિક ટોયલેટ પણ પ્રેમનો સપાટો થઈ જાય. કરસનદાસ મી. ક્યા હી અભી. બહુ ઈઝી પેપર નીકળ્યું છે આ પેપર વખતે. આવ્યું છે. જો કોઈને એક્ટર બનવું છે અથવા તો કોઈ બની ગયું એક્ટર, તો શું એણે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે બીજો કોઈ ઓપ્શન રાખવો જોઈએ ખરો? આ અત્યારની જે સિચ્યુએશન છે, સ્પેશિયલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈને એક્ટિંગ કરવી છે અથવા તો ગુજરાતીમાં જ રહેવું છે, તો એને બીજો ઓપ્શન રાખવો જોઈએ ખરો? આ સવાલ બહુ બધા પરિબળો પર આધાર રાખે છે કે Okay. તમે કેવા પરિવારમાંથી આવો છો. તમે નાણાકીય રીતે સદ્ધર પરિવારમાંથી આવતા હોય તો જરૂરત જ નથી. પણ જો ના હોય એવી પરિસ્થિતિ તો ઓફકોર્સ તમે ક્યાંથી તમારે સર્વાઈવ કરવાનું છે, કેવી રીતે તમારે મહિનો ગુજારવાનો છે, એ તો પહેલી પ્રાયોરિટી એ જ છે. તો બીજો કોઈ રસ્તો જોઈ શકાય છે. પણ જો તમે સંઘર્ષ કરવા માંગતા હોય, તમને એવું છે કે હું ભૂખ્યો રહીશ, રોટલી નહીં મળે, તો એ રીતે પણ રસ્તો તો અપનાવી જ શકાય છે. પણ હું એવું વધારે રેકમેન્ડ કરીશ કે તમે તમારું ઘર ચલાવી શકો, તમે બાકીની જે જવાબદારીઓ છે તમારા પર એને નિભાવી શકો, એના પછી આને જો તમે જુઓ નાટકને કે ફિલ્મને, તો એ સારી વસ્તુ છે. કારણ કે આ જે ઇન્ડસ્ટ્રી જે છે ને એ અનસ્ટેબલ છે, એની અંદર કોઈ સ્ટેબિલિટી નથી. તમે એક સમયે સ્ટાર હશો, કાલે ઉઠીને નહીં પણ હોય, તમારી જોડે એક સમયે બહુ બધું કામ હશે, એક સમયે નહીં પણ હોવ. તો એ બધા ચેલેન્જીસ છે આ ઇન્ડસ્ટ્રીમાં. તો એના વિશે મેં તમને એટલે જ કહ્યું કે તમે સફળ વાર્તાઓ તો જોઈ જ છે કે જે કલાકારો સફળ થયા છે, પણ જે લોકો નિષ્ફળ થયા છે એ વાર્તાઓ પણ તમે સાંભળજો. અને આવતા પહેલાં કઈ રીતે લોકોએ આની સાથે ડીલ કર્યું છે એ તમે જોજો. મને આઈ થિંક મારું તો મેનેજ થઈ ગયું હતું સમહાઉ કોઈક ને કોઈક રીતે. હું પણ એટલો નાણાકીય સદ્ધર પરિવારમાંથી નહોતો આવતો, પણ એ મેનેજ થઈ ગયું હતું સમહાઉ. ઓકે. તો એવું કોઈ કેરેક્ટર લાઈક તમારી આસપાસ હોય, ફિક્શનલ હોય કે કોઈ બી એમ, તો એ જેણે તમને ખૂબ પ્રેરણા આપી હોય અથવા તો સંઘર્ષ કરવા માટે જ્યારે તમારું બહુ ડાઉન ચાલતું હોય અથવા તો એમ થાય કે યાર નહીં સર્વાઈવ થાય, એ વખતે તમને કોણે પ્રેરણા આપી હતી કે કોઈ એવી વાત જેને તમને આમ હોય ને આપણને મોટિવેશન મળી જાય કે ના ના થઈ જશે, એવો કોઈ પ્રસંગ કે એવું કંઈ? મને તો એવું લાગે છે કે હું ઇન્હેરન્ટલી જ આશાવાદી ઓકે. માણસ છું. એટલે એ આશાનું ઝરણું છે એ મારી અંદર વહેતું જ હોય છે. કે ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેટલો સંઘર્ષ હોય જીવનમાં, પણ એમાંથી તમે તમારું જો મનોબળ એટલું દ્રઢ હોય, તમારી મહેનત કરવાની એવી નિયત હોય, નીતિ હોય તમારી, તો તમે ગમે તેવી પરિસ્થિતિમાંથી બહાર આવી જ શકો છો. એવું હું કહું છું ને કે પહેલેથી જ એવું છે. ઓકે. તમારા વિશે તમે ઘણી બધી વાત કરી. આમ કહેવાય છે કે બધું અત્યારે એક્ટરનું બધું ઓનલાઈન સોશિયલ મીડિયા પર હોય, પણ એવી ઘણી બાબતો હોય કે જ્યારે વ્યક્તિ પોતે જ જાણતો, જે વિકીપીડિયા પર નથી, ઓનલાઈન નથી. એવું તમારા વિશે શું છે જે દર્શકો નથી જાણતા? તમારી કોઈ એવી ખાસિયત કંઈ પણ હોઈ શકે, કોઈ શોખ, કંઈ હા, પણ? કંઈ પણ. મને ઊંઘવું બહુ ગમે છે. હું ગમે ત્યાં ઊંઘી શકું છું, ગમે તેટલા વાગે ઊંઘી શકું છું. અને એટલે એ વસ્તુ છે. એવો કોઈ રેકોર્ડ ખરો? રેકોર્ડ એટલે મેં કલાકો તો નથી માપ્યા, પણ અમે લોકો જ્યારે બી ટ્રાવેલ કરતા હોઈએ નાટક માટે, કચ્છ ભુજ ગયા હોય કાં તો ગુજરાતમાં પ્રવાસ કરતા હોઈએ, તો હું બસની અંદર પણ એવું બનેલું છે. હું જ્યારે બહુ બધા નાટકો કરતો હતો ત્યારે કે વચ્ચેની જે જગ્યા હોય ત્યાં પણ હું સૂઈ જાઉં, સીટ પર પણ હું ઊંઘી શકું છું. તો એ ઘટના છે. એટલે મારા સર મને કહેતા હતા કે તું બોનસનું ઊંઘે છે, વધારે પડતું ઊંઘે છે તું, બોનસનું ઊંઘે છે. પણ મને એમાં મજા આવે છે. નાઈસ. તમે થિયેટર અને ફિલ્મની વાત કરી, તમને બંનેમાંથી તમે શીખ્યા છો, કર્યો છે, પણ તમને પર્સનલી ચોઈસ મળે એમ તો વધારે તમને શું કરવાની મજા આવે? મને તો એવી જ ઈચ્છા હોય છે એક કલાકાર તરીકે કે મેં અત્યાર સુધીમાં જે કર્યું છે એના કરતાં કંઈક નવું કરવું, કંઈક નવા ચેલેન્જીસ આપવું. એટલે મેં ફૂલ એકદમ એક્શન ટાઈપ જ ફિલ્મ કહેવાય કે જેમાં એક્શન ઓરિએન્ટેડ વધારે છે ફિલ્મ, એવી મેં હજુ સુધી કરી નથી. ઓકે. સમંદરમાં હતા થોડા ઘણા સીન, બટ જે મને
કલાકાર તરીકે ચેલેન્જ આપે ને એવા રોલ મને કરવા વધારે ગમે. એટલે હમણાં તો એવું છે કે એક્શન કરવાની વધારે ઈચ્છા છે. ઓકે, હવે તમારી ગમતી, તમે કરેલી ગમતી મૂવીનો કોઈ ડાયલોગ અથવા તો કોઈ સોંગ ગાઈને બતાવો. તમારી તમને જે તમને જે ગમતું હોય. તો હા, પહેલા બે અમે ગવડાય, હવે તમારી હા. ચોઈસ. કરસનદાસ પેંડ્યુઝ યા નો એક ડાયલોગ છે. આજે સમજાણું કે રૂપિયાથી ઓકાત ખબર પડે, કોમથી નહીં. તો જા બીજું વચન આપું તને. આજથી 1 મહિનામાં તમ હંધાઈને મારી ઓકાત ન બતાવું તો હું એ વટનો કટકો નહીં. નાઈસ Wow. નાઈસ. બહુ બધી વાતો કરી, હવે પણ યાર એક સોંગ લાસ્ટ, હજુ? કોઈ સોંગ હજુ એક ગીત લાસ્ટ બસ. તો હમણાં છેલ્લે જ અમારી હાહાકાર ફિલ્મનું Yeah, જિગ્નેશભાઈએ ગીત ગાયું છે, પાર્થ ભરત ઠક્કરે કમ્પોઝ કર્યું છે. Yes, અને મારા ખૂબ ગમતા સિંગર મણિરાજ બારોટે જેને ઓરિજિનલી ગાયું હતું, એની 4-5 લાઈન જે લોકોને બહુ પ્રેમ આપ્યો યસ છે. યસ પ્લીઝ. એ 5 વાગે ને પગ મારા તૂટે, એ મોડું થાય તો માથું મારું દુખે, આ ભાઈબંધોએ, આ દોસ્તારોએ, આ ભાઈબંધોએ લતે લગાડ્યો રે. થેન્ક યુ થેન્ક યુ સો મચ, Wonderful. થેન્ક યુ સો મચ. મયુર, આજે આવવા માટે, અમને ઘણી બધી વાતો જણાવવા માટે. તમે એક્ટર છો એ તો ખબર હતી, પણ આટલા સારા સિંગર છો એ કદાચ અમને નહોતી ખબર, અને દર્શકોને પણ નહીં ખબર હોય. તો ખૂબ ખૂબ આભાર તમારો આવવા માટે, અમારી સાથે આટલી સરસ મજાની વાતો કરવા માટે.